તુલા રાશિના લોકો નમસ્કાર મિત્રો, તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના કરતાં અનેક ગણો વિશેષ છે। મિત્રો, આવતીકાલે તમને 90 લાખ રૂપિયા મળશે। દીકરા, જલ્દીથી અહીં જઈને જોઈ લે, નહીં તો તમને ઘણો પસ્તાવો થશે। હા મિત્રો, આગામી 62 કલાકમાં તમને તમારા જીવનકાળના આખા 90 લાખ રૂપિયા મળી જશે। તમને તમારા જીવનમાં પહેલીવાર માતા ભદ્રકાળી તરફથી આટલા મોટા સારા સમાચાર મળી રહ્યા છે। હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે શાંતિથી અને એકલા આ સ્થાન પર જાઓ અને જુઓ। પુત્ર, તમે ધનવાન બની જશો, પરંતુ તે કહે છે કે જ્યારે કોઈનું ભાગ્ય ભગવાન દ્વારા બદલવાનું હોય છે ત્યારે તેના જીવનકાળમાં ખૂબ જ મોટા સંકેતો પ્રાપ્ત થાય છે। હવે તમારા જીવનકાળમાં ઈમાં જો આ સંકેતો હોય તો તમને આગામી 70 કલાકમાં ખૂબ મોટા સંકેતો મળવાના છે। જો તમે તમારી જાતને યોગ્ય રીતે ઓળખશો નહીં તો તમે જીવનમાં ખૂબ મોટા થઈ જશો। તમે જીવનમાં ક્યારેય સમૃદ્ધ નહીં બનો। મિત્રો, માતા ભદ્રકાળી તરફથી તમને તમારા જીવનકાળમાં આટલી મોટી ખુશખબર મળી રહી છે। તમારામાં છુપાયેલા ગુણો અને તમારા દયાળુ સ્વભાવને જોઈને માતા રાણી ખુશ થઈ ગયા। તમારું દયાળુ હૃદય જોઈને માતા ભદ્રકાળી તમારા પર આશીર્વાદ વરસાવશે। આજે સૌથી પહેલા માતા ભદ્રકાળીમાં દિલથી વિશ્વાસ કરો, વિડીયોને લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા ભદ્રકાળી રાખો, જેથી કરીને તમે તમારા જીવનમાં ગમે તેટલા મોટા દુઃખ કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હો, માતા ભદ્રકાળી તમારા જીવનમાંથી તમામ દુઃખનો નાશ કરશે। હા મિત્રો, અમે તમને આ વિડીયોમાં હવેથી આવતા 62 કલાક સુધીના તમામ મોટા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તમને તમારા આખા 90 લાખ રૂપિયા કઈ જગ્યાએ મળશે તમને આ જગ્યા વિશે પણ જણાવશે। તેથી જ આજે આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બંધ રહે છે। જો તમે તમારું નસીબ બદલવા માંગતા હો તો પછી જો તમે તમારા જીવનમાં સમૃદ્ધ બનવા માંગતા હો તો જુઓ કે ભગવાન મહાદેવના દેવ, હા મિત્રો, અમને જણાવો તે આપણા જીવનમાં છે જે 3 મહત્વપૂર્ણ તકો પૂરી પાડવામાં આવે છે। તમારે તેમને શું અનુસરવું પડશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે અને તમે તમારા મનમાં 11 વખત બોલવા માંગો છો તે મહાસત્તા શબ્દો શું છે? ચાલો એક પછી એક કાળજીપૂર્વક સાંભળો। એક બનાવવાનું શરૂ કરશે। હા મિત્રો, હવે તમે ભોલેનાથજી સાથે વાત કરો છો, જે તમને 3 મોટી તકો આપવામાં આવી છે। અમને જણાવો મિત્રો। ભગવાન 15 દિવસમાં આગામી 3 મહાસંઘ આપશે, જેમાંથી ત્રિશુલ નંબર 2 અને નંબર 3 નંદી મહારાજ। હા મિત્રો, લોર્ડ ભોલેનાથજીમાં તમારા જીવનના આગામી 15 દિવસની અંદર આ 3 મહિનાનો સંકેત મળશે, જેમાં તમારી પાસે કોઈ હશે એક। જો તમને સંકેતો મળે તો પણ તમે અભિનંદન, હવેથી તમે નસીબ નથી પરંતુ તમારું જીવન ચમકશે, તમારું ભાગ્ય બદલાશે। હા, દરેક વિચાર, તમારો વિચાર પૂર્ણ થઈ જશે। જો આ 3 વસ્તુઓમાંથી કોઈ તમારા સ્વપ્નમાં મળી આવે છે તો તમને આ બધું મળશે। સંકેતો રાત્રે સૂતા પછી દરેકને જુદા જુદા સપના હોય છે અને તે બધા સપનાનો કંઈક અર્થ છે। કેટલાક સપનાનો અર્થ સારો છે અને કેટલાક સપનાનો અર્થ એ છે કે આપણા ભવિષ્યના ટેબલને બનાવવા માટે ખરાબ સપના। દરેકને રાત્રે જુદા જુદા સપના હોય છે। જો કોઈ સ્વપ્નમાં ખોરાક જુએ છે તો તે કોઈને સ્વપ્નમાં જુએ છે, પછી કોઈ એક સ્વપ્નમાં જંગલી પ્રાણી આપે છે। તે બધા સપનાનો અર્થ છે કે કેટલાક સપના છે સ્વપ્નમાં ત્રિશૂળને જોવાનું, સ્વપ્નમાં વરનાનો હાથ હોય છે, તે એક શુભ નિશાની સૂચવે છે। સ્વપ્નમાં ટ્રાઇડન્ટને જોવાનો અર્થ એ છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે, તમારા જીવનમાં સુખ આવવાનું છે, જેના માટે તમારે શિવ પાર્વતીને સ્વપ્નમાં નાચતા જોઈને ખુશ થવો જોઈએ। તે એક શુભ નિશાનીનો અર્થ છે। તે હા મિત્રો સૂચવે છે। ચાલો હવેથી તમને જણાવીશ આગામી 15 દિવસોમાં જો લોર્ડ ભોલેનાથજી અને દેવી લક્ષ્મીજી, સંપત્તિની દેવી,
તમારા પર આગામી 40 કલાકો સુધી રહેશે। હા મિત્રો, તેથી મિત્રો, તમને ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવે છે, તમે નથી કરતા। મધર લક્ષ્મીજી અને ભગવાન શિવજી સાથે કંઈ પણ ખોટું છે। મિત્રો 499 વર્ષ પછી આવા યોગ કુંડળીમાં બનાવવામાં આવે છે, જે કુંડળીમાં ભગવાન શિવ અને મધર લક્ષ્મીજીને સર્પ ભગવાન સાથે આવી તક મળી છે। તમને આવી તક મળી છે, તમારી પાસે એવી વિશેષ ગુણવત્તા છે કે તમે ભગવાનને કહેવા માંગો છો, પરંતુ તમે હજી સુધી તમારી અંદરની મહાસત્તાને માન્યતા આપી નથી। ત્યારે ભગવાન કહે છે કે માનવજાતની કુંડળીમાં સર્પ ભગવાન સાથે બેસશે અને પોતાની સાથે બેસશે, અને માતા લક્ષ્મીજી પછી વ્યક્તિનું ભાગ્ય આની જેમ બદલાશે। તે વ્યક્તિ સમજી શકશે નહીં કે આ કેવી રીતે બન્યું છે। હા મિત્રો, ભોલેનાથ અને માતા લક્ષ્મી અને બાબા નાગ દેવતા તમને કંઈક આપશે કે તમે સમૃદ્ધ બનશો, અને જો તમને આ નિશાની મળે તો જીવન તમને આશીર્વાદ આપશે। હા મિત્રો, જો તમે તમારા સ્વપ્નમાં સતત એક ઝાડ લખો છો અને તમારું સ્વપ્ન તે ઝાડને જોતાની સાથે જ સ્વપ્નને તોડી નાખે છે, તો તે ખૂબ જ શુભ નિશાની છે। તે તમને ખજાનો મેળવવાની નિશાની કહે છે, પરંતુ જો તમે કહો તો પણ તમે ક્યારેય તે ઝાડ પર જઈ શકશો નહીં। દેવી લક્ષ્મીએ લક્ષ્મીવતી ખજાનો રાખ્યો છે। હા મિત્રો, જો તમે આગામી 15 દિવસમાં આવા કોઈ સ્વપ્ન જોશો તો પછી કોઈને કહેવાનું ભૂલશો નહીં। મધર લક્ષ્મી તમારી સાથે ખુશ થશે, તો તમને ક્યારે કોઈ સમસ્યા નહીં આવે। જીવન અને અન્ય સંકેત। જો કોઈ સ્વપ્નમાં સાપનો દેખાવ શુભ હોય, હું સ્પષ્ટ રીતે દેખાઈ શકું છું। કેટલાક લોકો સ્વપ્નમાં સાપ જોવા માટે અશુભ માનતા હોય છે, પરંતુ કેટલાક શુભ। પરંતુ સ્વપ્ન શાસ્ત્ર મુજબ સરના સપનાનો અર્થ પણ સારા હોઈ શકે છે, અને ભલે કોઈ સ્વપ્નમાં ઘણું સાફ જુએ છે, તો પછી આ સ્વપ્નનો અર્થ એ છે કે આ સ્વપ્ન ભવિષ્યમાં મુશ્કેલીઓ માટે અશુદ્ધ છે। તે સૂચવે છે કે આપણે બધા સ્લીપિંગ ઊંઘના સપના જોતા હોઈએ છીએ। કેટલીકવાર આપણે સપનાની સુખદ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ। પછી ઘણા સપના છે જે સ્લીપથી જાગે છે, અને આપણે હંમેશા ડરી થતા સપના આવે છે। તે જરૂરી નથી કે સપના જોવામાં આપણે ડરતા હોઈએ। તે સ્વપ્ન અશુભ હોવું જોઈએ, અને તે સ્વપ્ન કે આપણને શુભકામનાની લાગણી છે તે કંઈક બીજું હોઈ શકે છે। જો આપણે કોઈ સ્વપ્ન જોતા હોઈએ તો પછી તેના વિશે જાણવાની ઉત્સુકતા છે। ત્યાં ઘણા સપના છે કે જ્યારે તમારે જોવામાં આવે ત્યારે આરોગ્ય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। પ્રાચીન સમયથી એવું માનવામાં આવે છે કે સપના આપણને ભવિષ્યની ઘટનાઓ સાથે પરિચય આપે છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે ભગવાન અને દેવીઓના આશીર્વાદથી તમારા જીવનકાળમાં આ સમય તમારા સારા કાર્યો બનશે। હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈ પણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે, ભગવાનની કૃપાથી। હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે, જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો। હા મિત્રો, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર અને જીવનકાળમાં ખૂબ ખુશી થશે। હવે જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થવાની છે, અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે, કારણ કે મિત્રો, આ સમય મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો તમારા જીવનના થોડા દિવસો માટે અવરોધો, થોડા દિવસો માટે ધમકીઓ આવીને દુશ્મનોને પજવણી કરે છે, બધા ભૂંસી નાખવામાં આવશે, અને હવે તમારા જીવનના બધા સભ્યો વચ્ચેનું કાર્ય સંપૂર્ણપણે સફળ બનશે। હા, દેવીઓના આશીર્વાદો તમારા જીવન પર રહેશે। તમારું સંપૂર્ણ જીવન ઊભું કરવામાં આવશે। હા, માહિતી માટે ચાલો તમને જણાવીએ। તે કહેવામાં આવે છે કે તે સમય છે તમારા જીવનમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનવાની છે। આવા ઘણા અટકેલા કાર્યો કરવામાં આવશે, જેના વિશે તમે પાછલા સમયથી રાહ જોતા હતા, જ્યાં મિત્રો તમારા ક્ષેત્રમાં રહેતા હતા। હવે આ બધા સમય છે મિત્રો ગતિ કરશે। તમારા ઘરના વાતાવરણમાં કામ અપનું પર્યાવરણ રહેશે, કારણ કે મિત્રો
ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા ઘરની બધી આર્થિક નબળાઈઓને તમારા પર દેવી ગામની વિશેષ કૃપાથી સમાપ્ત કરશે અને તમારા રોજિંદા જીવનમાં કોઈ પણ વ્યક્તિ તમે કામ શરૂ કરી શકશો અને તમને પ્રશંસા પણ મળશે. તમને થોડા સમય માટે ચાલતી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીથી રાહત મળશે. ઇનલવર્સેસની બાજુમાં ચાલતા કોઈપણ વિવાદને કારણે સંબંધ ફરીથી મીઠો થઈ જશે અને આ સમય ફાઇનાન્સની થોડી કાળજી લેવાનો છે. આજે દરેક પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ કરવાનું ટાળો કારણ કે તમને ફાયદો થશે નહીં, તેના બદલે સમસ્યાઓ આર્યન છે અને આ સમય તમારી છૂટછાટ અને સ્લીપ ઊંઘ પર તેની અસર પણ વાંચી શકે છે અને હા, તમે સ્પર્ધાનો સામનો કરી શકો છો. તમને નફાની સારી તકો મળશે, તેથી સખત મહેનત કરો. તમારી જીત નિશ્ચિત છે, તેનો પ્રયાસ કરો અને ઘરમાં શિસ્તબદ્ધ અને તાણ મુક્ત વાતાવરણ હશે. ભગવાન શિવ પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ બધા દેવતાઓનો દેવ છે. સૂર્ય સમયે ભગવાન પાણીની ઓફર કરતી વખતે ઘરમાં સવારે જીવનમાં સુખ અને શાંતિની સાથે આ મંત્ર કરતી વખતે ઘરની બધી અટકેલી કાર્ય બનવાનું શરૂ થશે અને તમારું સૂવું ભાગ્ય પણ જાગશે. પછી તમારે તેને ઓછામાં ઓછું 11 તમારા મગજમાં મેળવવું જોઈએ. ટાઈમ્સ. હા મિત્રો, હવે તમને જણાવીએ કે તમારા ઘરને કઈ દેવી છે હાલમાં અને તેઓ તમને દર્શન કેવી રીતે આપશે અને તમને શું પ્રદાન કરવા માંગો છો. આ બે દેવતાઓ અને દેવીઓ. હા મિત્રો, આ કાળજીપૂર્વક સાંભળો, તે ખૂબ મહત્વનું છે. હા મિત્રો, આગામી 7 વર્ષ સુધી તમારા ઘરે રહેતા બાબા નાગ દેવતા અને દેવી નાગિનજી. હા, તે એવું નથી કારણ કે બે સુંદર સફેદ સર્પના દંપતી તમારા ઘરના પૂર્વ ખૂણામાં છે. હા મિત્રો, અને તે તમને ક્યારેય દર્શન પણ આપી શક્યો ન હોત, પરંતુ હવે તમે આ સપનામાં આવશો અને તમને કેટલાક ગુપ્ત સંકેતો કહેશો કે તમારે કોઈને પણ હરાવવા પડશે કારણ કે 7 વર્ષ પછી તે તમારી કુંડળીમાં બેઠો છે અને તે ખાલી નથી રહેવા દો. આ સમયે નિશ્ચિતરૂપે ચોક્કસપણે આવા કેટલાક ખજાનો અથવા બાબા નાનક દેવની ભેટ ચોક્કસપણે મળી આવશે, પરંતુ તે ફક્ત તે જ લોકોને મળી જશે જેઓ આગામી 6 મહિના માટે બાબા ભોલેનાથજીના મંદિરમાં ગયા છે અને પાણીની ઓફર કરે છે. શિવજી. હા, જો તમે પણ ભગવાન શિવ અને માતા પાર્વતી, જો તમે આગામી 6 મહિનામાં ગમે ત્યારે પાણીની ઓફર કરી છે, તો પછી તમને અભિનંદન. હવે તમારું ભાગ્ય બદલાશે. હવે તમારું નસીબ 7મા આકાશ પર હશે. ફક્ત તમારા ઘરમાં આ 5 ભૂલ ન કરો. ફરીથી જુઓ, આગામી 7 દિવસના મિત્રો આવા ગ્લો પર વિશ્વાસ નહીં કરે. ત્યાં એક કાર હશે જેને પ્રકૃતિનો કરિશ્મા કહેવામાં આવશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તેના વિશે કોઈને ન કહો. મિત્રો, આગામી 7 દિવસ તમારા ઘરને સાફ રાખો અને ઘરના દરેક ખૂણામાં જુઓ, ત્યાં ક્યાંય સ્પાઈડર વેબ્સ ન હોવા જોઈએ. હા, આ બે બાબતોને ખૂબ ધ્યાનમાં રાખો કારણ કે ઘર જ્યાં સ્વચ્છતા છે અને ઘરમાં કોઈ સ્પાઈડર વેબ્સ નથી, મધર લક્ષ્મીજી રહે છે અને તમે જાણશો કે મધર લક્ષ્મી તે ઘરની છે જ્યાં મુખ્ય માલિક ક્યારેય પીડાય નહીં. જીવન. હા મિત્રો, આ 2 વાર, તેથી તેની સંભાળ રાખો અને ત્રીજા દિવસ પછીના 7 દિવસ પછી તમે માંસની માછલીના ઈંડા પીધા પછી ઘરમાં પ્રવેશતા નથી અને તે ન કરો. પછી તે કરવું સારું છે. હા, ચોથો નંબર, તમે આગામી 7 દિવસની અંદર હૃદયથી તમારું મહત્વપૂર્ણ કાર્ય કરશો. તમને તેમાં મોટી સફળતા મળશે. તેમાં તમારે મુખ્ય દરવાજાની સામે 5 નંબરને ધ્યાનમાં રાખવું પડશે. તમારું ઘર. કોઈ પણ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રી સદ્ગુણ કરીને સામે આવે છે. હું એક બાંયધરી સાથે કહું છું, શિવએ તમને બ્લેસિડ ડાંગરથી ભરેલું બનાવવું જોઈએ. હા મિત્રો, હવે તમને આવતીકાલે કેટલાક વિશેષ સંકેતો મળશે તમારા જીવનમાં. ધ્યાનમાં રાખીને તમારે આ કાર્ય હાથ ધરવું પડશે. ગ્રહોની હિલચાલ અનુસાર આવતીકાલે તમારું મન ખૂબ ખુશ થશે. તમને તમારા જીવનસાથી તરફથી ઘણો ટેકો મળશે. બાળકો વતી તમારું મન પણ સંતુષ્ટ થશે. જો તમે સમાજના હિતમાં કોઈ કાર્ય કરો છો, તો તમારું સન્માન સમાજમાં રહેશે. વ્યવસાયી લોકો વિશે વાત કરતા,
તમારે વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો ભાગીદારને ખૂબ વિશ્વાસ ન કરો, નહીં તો તમને પણ મોટું નુકસાન થઈ શકે છે। નોકરીમાં તમારું સ્થાન બદલાઈ શકે છે, જેના કારણે તમારો પગાર પણ વધી શકે છે। તમને તમારા પરિવારનો સંપૂર્ણ ટેકો મળશે, જેથી વૃદ્ધોના આશીર્વાદોથી તમારું મન ખુશ રહે। તમારું બધું કામ થઈ જશે। કાલે કામ કરતા લોકો વિશે વાત કરતા કાલે તમારા ક્ષેત્રમાં થોડો તણાવ આવશે, જેના કારણે તમે થોડો અસ્વસ્થ થઈ શકો છો અને ખોટી વાણીમાં ન બોલો અને ગુસ્સે ન થાઓ, નહીં તો આ બાબત વધુ બગડી શકે છે। સંયમ રાખો તમારા ભાષણ પર અને સામેની વ્યક્તિ સાથે વાત કરતી વખતે સ્વરના કાર્યક્ષેત્ર હેઠળ રહો। શિક્ષણ પ્રણાલીમાં સામેલ લોકો માટે આવતીકાલે કેટલાક સારા કામ કરવાથી અર્થપૂર્ણ પરિણામો મળી શકે છે, જેથી તમારું મન ખૂબ ખુશ થઈ શકે। પરંતુ હું તમને જણાવી દઈએ કે તમારે બિનજરૂરી કાર્યો પર વધુ પૈસા ખર્ચવા જોઈએ નહીં। તમારો હાથ કાળજીપૂર્વક ખોલશો નહીં। વાચકો વિશે વાત કરીને તમારો દિવસ તમારી ઓફિસમાં ખૂબ સારો રહેશે, જેથી તમારું મન ખૂબ ખુશ થઈ શકે। તમારા સાથીઓ બીજા 24 કલાક સુધી તમે તમારા ક્રોધને તમારા ક્રોધમાં રાખો છો અને તમારી પાસે જે પણ છે અથવા કામ કરો છો, તમારા મનથી તમારું કામ કરો। તમે લોકોને ખૂબ જલ્દીથી છેતરપિંડી કરી શકશો, પરંતુ પછી તમે પણ સાવચેત છો, અથવા તમારું નદી હૃદય અથવા તમારી પ્રામાણિકતા ફક્ત સાચા ઘટાડવાના ગુણો જોવા મળે છે। હા મિત્રો, આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ કિંમતી સમય છે। ભગવાન અને દેવીને તમારા અને તમારા જીવન સાથે ગુસ્સે કરે તે કોઈ પણ જગ્યાએ જઈને આ સમયનો વ્યય ન કરો દેવી દ્વારા। તેથી તમે તમારો સમય યોગ્ય સ્થાને વિતાવો અને તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે મૂકો। તમારું નસીબ લક્ષ્મીજીને રંગીન બનાવશે। હા મિત્રો, તમારું નસીબ તમને હવે ધનિક બનાવશે। સમય આવી ગયો છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તમે દિવસ રાત ચિંતિત હતા। બધા સમય આવી ગયા છે। બધા સમય તમારી કુંડળીમાં આવી છે। આશીર્વાદ છે। હું તમને જોઈતી બધી ઈચ્છાઓને પૂર્ણ કરીશ। હા મિત્રો, પરંતુ તમે તમને ભૂલીને આ ભૂલ કરવાનું ભૂલશો નહીં। અને જો તમે આ 5 ભૂલો કરો છો તો બધા કામમાં ફરીથી પાણી થઈ જશે અને તમે કરશો દેવી પાસેથી કંઈ પણ મળતું નથી, વધુ નહીં। તમારું નસીબ બદલી શકશે નહીં। તમે 500 રૂપિયાના 50 મોટા બંડલ્સ મેળવી શકશો। હા મિત્રો, આ સમયે ખૂબ સાવધ રહેવું પડશે કારણ કે તમને તમારા પર ઘણા પ્રશ્નો છે અને તમે ક્યાંથી પ્રારંભ કરો છો તમારા જેવા બનવા માટે। તમારા દુશ્મનો પણ કાપવા માટે તૈયાર છે। તમે જીવો છો જેથી તમારે પણ આ સમયે કાળજીપૂર્વક કોઈ પગલું ભરવું પડશે અને જો તમે તમારા વતી 5 ભૂલો ન કરો તો માને છે કે તમારા જીવનમાં આવા ભયંકર ચમત્કાર હશે જે તમારા દુશ્મનો દ્વારા જોવામાં આવશે। દેવીની કૃપા જીવનમાં તમારા દરેક સપના પૈસાથી ભરવામાં આવશે। તમારા હાથને ફોલ્ડ કરીને તમને ભૂલી જવા માટે આગામી 48 કલાકોની અંદર ફક્ત આ 5 ભૂલો ન કરો, પછી દેવતાઓ અને દેવતાઓનો ચમત્કાર જુઓ। પુત્ર રંગ રસ્તો 1 કરોડપતિ બનશે। હા, જો તમારી પાસે આ 5 ભૂલો છે તો પછી તમારા જીવનમાં શું અસર જોવા મળશે અને 5 મોટી ભૂલો શું છે જે તમે નહીં કરો? એક પછી એક હું તમને કાળજીપૂર્વક જણાવીશ। બધા લોકો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરની પૂજા સ્થાન બનાવે છે, જેને પૂજા ઘર કહેવામાં આવે છે, અને વિવિધ દેવતાઓ અને મૂર્તિઓ અને ત્યાં ચિત્રો છે જેમાંથી સુખ, શાંતિ પ્રાર્થના કરવામાં આવે છે, પરંતુ ઘણી વખત આવી ભૂલો જ અનનોન આત છે, જેના કારણે ઘરની ઉપાસનાનું સ્થાન પ્રગતિમાં અવરોધ બની જાય છે અને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। હા, તમે આ ભૂલોને હાઉસ ઓફ પૂજા ઘર સાથે સંબંધિત નથી કરી રહ્યા છો। ઘણા લોકો તેમના બેડરૂમમાં જ પૂજા સ્થાન બનાવે છે, જે વિશાળ શાસ્ત્ર અનુસાર યોગ્ય નથી। બેડરૂમમાં ઘર ન હોવું જોઈએ।
તે પારિવારિક જીવન સંબંધમાં મુશ્કેલીનું કારણ બને છે અને ઘરમાં ક્યારેય શાંતિ નથી. તેથી તમે બેડરૂમમાં ઘર બનાવવાનું ભૂલશો નહીં અથવા દેવતાઓ અને દેવીઓનો ફોટો પણ. નંબર 2, આજકાલ ઘરમાં મંદિર બનાવવાનો વલણ વધ્યો છે.